फ्रेंड्स, आज આપણે ઉદાહરણ નંબર 15 ની ચર્ચા કરવાની છે। તો ઉદાહરણ નંબર 15 જોતા આપણને ખબર પડે છે કે તેમાં શ્રુતિ, કશ્વી અને મેરી એક પેઢીના ભાગીદારો છે। એટલે ત્રણ ભાગીદારો આપેલા છે। 1/4/2016 ના રોજ તેઓના સ્થિર મૂડી ખાતાની કુલ બાકી 2,50,000 હતી, જે અનુક્રમે 2/2/1 ના પ્રમાણમાં હતી। તેમના ચાલુ ખાતાની બાકીઓ અનુક્રમે શ્રુતિ 24,000 જમા બાકી, કશ્વી 18,000 ઉધાર બાકી, મેરી 12,000 જમા બાકી હતી। એટલે કે કશ્વીની ઉધાર બાકી આપી છે અને શ્રુતિ અને મેરીની આપણને જમા બાકી આપેલી છે। ચાલુ ખાતાની બાકી આપેલી છે, એટલે મૂડી ખાતું અને ચાલુ ખાતું બંને ખાતા બનાવવા પડશે। ભાગીદારી કરારપત્રમાં આ પ્રમાણે જોગવાઈઓ છે। નફાનો 3/5 ભાગ 3/2/1 ના પ્રમાણમાં અને બાકીનો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે। એટલે કે જે નફો આપણે છેલ્લે વધે નફા નુકસાન ફાળવણી ખાતામાં, તો તેના 2 ભાગ પાડવાના અને એને 3/2/1 ના પ્રમાણમાં 3/5 ભાગ અને બાકીનો ભાગ જે રહે 2/5 ભાગ તેને આપણે ભાગીદારોની શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો। મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે। મૂડી ખાતાની શરૂઆતની બાકી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણવાનું છે। કશ્વીને માસિક 500 પગાર આપવાનો છે। ભાગીદારો પાસેથી ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। શ્રુતિએ તારીખ 1/2/2017 ના રોજ 18,000, કશ્વીએ 30/11/2016 ના રોજ 12,000 અને મેરીએ 1/10/2016 ના રોજ 2,000 ઉપાડ્યા હતા। એટલે કે ત્રણેય ભાગીદારોએ અલગ અલગ તારીખોએ ઉપાડ કરેલો છે તેની માહિતી આપણને આપેલી છે। મેરી તારીખ 1/1/2017 ના રોજ વધારાની મૂડી પેટે 24,000 લાવી હતી। ચોખ્ખા નફાના 5%, પરંતુ 6,000 થી વધુ નહીં તેટલી રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાના છે। ત્યારબાદ મેરીને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% લેખી કમિશન આપવાનું છે। ઉપાડ ઉપર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલાંનો તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 1,71,040 હતો। એટલે કે ઉપાડ ઉપર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલાંનો કીધો છે। એટલે કે આ નફો રહ્યો પેઢીનો નફો 1,71,040, એમાંથી હજી આપણે ઉપાડ ઉપર વ્યાજ જે હોય એ બાદ કરવાનું, પછી ચોખ્ખો નફો લખવાનો। ઉપરની માહિતી પરથી 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, સ્થિર પદ્ધતિએ ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો। એટલે 3 ખાતા આપણે બનાવવાના થશે આમાં। એટલે આપણે લખશું શ્રી કશ્વી, આપણે લખવાનું બે મિનિટ આપણે પહેલાં સેટ કરી દેવી, પછી આપણને દાખલો ગણવામાં મજા આવશે। તો જુઓ, આપણે બનાવવાનું નફા નુકસાન ફાળવણી ખાતું, તો લખવાનું શ્રુતિ, કશ્વી અને મેરીની ભાગીદારી પેઢીનું 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। એમાં ખાના બનાવવાના વિગત રૂપિયા, પછી ભાગીદારોના મૂડી ખાતા 4 થી 5 લીટીમાં બનાવવાનું આપણે। પછી એની નીચે લખવાનું ભાગીદારોના ચાલુ ખાતા, એમાં લખવાનું તારીખ, વિગત, શ્રુતિ, કશ્વી અને મેરી 3 ભાગીદારો છે। પછી તારીખ, વિગત અને 3 ભાગીદારો શ્રુતિ, કશ્વી અને મેરી। હવે આપણે એકવાર વિગત આપણે આખી વાંચી નાખી એટલે આપણને ખબર પડી કે આ વિગત આપણને આપેલી છે, તો આપણને દાખલો ગણવામાં કંઈ ભૂલ પડે નહીં। તો હવે આપણે દાખલાની જે માહિતી આપેલી છે તેની એન્ટ્રી કરશું હવે। તો શ્રુતિ, કશ્વી અને મેરી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। 1/4/2016 ના રોજ તેઓની સ્થિર મૂડી ખાતાની કુલ બાકી આપણને આપેલી છે 2,50,000, જે અનુક્રમે 2/2/1 ના પ્રમાણમાં હતી। તો 2,50,000 ને આપણે 2/2/1 ના પ્રમાણમાં વહેંચી દેવાની। તો આપણે 2,50,000 ને 2/2/1 ના પ્રમાણમાં વહેંચશું। તો 2,50,000 ગુણ્યા 2 અને ભાગ્યા આપણે કેટલા કરવાના? ભાગ્યા 5, કેમ કે સરવાળો થાય ને 2/2/1, તો 2 + 2 + 1 એટલે 5 થાય। એટલે આપણે શ્રુતિના ખાતામાં આવશે 1,00,000 રૂપિયા। તો 2 પ્રમાણે શ્રુતિના ખાતામાં 1,00,000, તો કશ્વીના ખાતામાં પણ 1,00,000 આવશે અને મેરીના ખાતામાં 1 છે, તો
તો એકના બે પ્રમાણે 1 લાખ, તો એક પ્રમાણે 50,000 આવશે. તો એની ગણતરી નહીં કરવાની, ડાયરેક્ટ આપણે અંદાજ લગાવી દેવાનો. તો આપણે મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા શ્રુતિના ખાતામાં 1 લાખ, કશ્વીના ખાતામાં 1 લાખ અને મેરીના ખાતામાં 50,000. તેમના ચાલુ ખાતાની બાકીઓ અનુક્રમે શ્રુતિ 24,000 જમા બાકી, કશ્વી 18,000 ઉધાર બાકી અને મેરી 12,000 જમા બાકી હતી. તો ચાલુ ખાતાની બાકી આપણે લખી નાખવાની, બાકી આગળ લાવ્યા. તો જમા બાજુ શ્રુતિના ખાતામાં 24,000, મેરીના ખાતામાં 12,000 અને આપણે કશ્વીના ખાતામાં આપણે 18,000 ઉધાર બાકી આપણને આપેલી છે. તો 1/4/2016 બાકી આગળ લાવ્યા, 18,000ની આપણે એન્ટ્રી કરવાની. ફક્ત જે માહિતી આપેલી છે તેની એન્ટ્રી આપણે કરવી છે. ભાગીદારી કરારપત્રમાં આ પ્રમાણે જોગવાઈઓ છે. નફાનો 3/5 ભાગ 3/2/1ના પ્રમાણમાં અને બાકીનો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવો. એટલે કે 3/5 ભાગ એ આપણે છેલ્લે ગણતરી કરવાની, એટલે એ ગણતરી અત્યારે થશે નહીં. મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે. મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ આપવાનું છે. હવે વધારાની મૂડીની માહિતી આપેલી છે કે નહીં તેની માહિતી આપણે અગાઉ રકમ વાંચી એટલે આપણને ખબર પડી હતી કે એક ભાગીદાર વધારાની મૂડી લાવે છે, તો એની એન્ટ્રી અત્યારે નહીં કરવાની. ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણવાનું છે. શરૂઆતની બાકી ઉપર 8% વ્યાજ ગણવાનું છે. તો ચાલુ ખાતાની બાકી ઉપર આપણે વ્યાજ ગણી નાખવાનું. તો 31/3/2017 ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ 8% વ્યાજ કીધું છે. તો શ્રુતિના 24,000 છે, તો 24,000ના 8% કરવાના. તો 24,000 ગુણ્યા 8% કરશું એટલે આપણને માહિતી મળશે 24,000 ગુણ્યા 8% એટલે આપણને 1920 રૂપિયા મળ્યા. તો એની એન્ટ્રી આપણે કરી. ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાજુ આપણે મૂડી ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયાની નીચે આપણે લખવાનું ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ 1920. હવે મેરી 12,000ના 8% એટલે 12 × 8 = 96 એટલે 960 રૂપિયા થશે. તો એની એન્ટ્રી આપણે કરી. પછી ઉધાર બાજુ જુઓ, ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ આપણે 31/3/17ના રોજ કરવાનું હતું. તો 18,000 ઉપર 8% એટલે 18,000ના 8%. તો 18,000 ગુણ્યા 8% એટલે 1,440 રૂપિયા. તો આપણે 1,440 રૂપિયાની એન્ટ્રી ઉધાર બાજુ કરી. કેમ કે જે બાજુ બાકી આપી હોય એ બાજુ આપણે એ ખાતાની વ્યાજની ગણતરી કરવાની હોય છે. તો ચાલુ ખાતામાં જમા બાજુ જે બાકી હતી શરૂઆતની, તો એની નીચે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ આપણે લખ્યું. ઉધાર બાજુ જે બાકી હતી 18,000, તો એની ચાલુ ખાતાની બાકીનું વ્યાજ આપણે ઉધાર બાજુ લખ્યું. હવે એની બીજી એન્ટ્રી ક્યાં આપવાની? તો એ નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્રોસ એન્ટ્રી આપવાની. એટલે 1920 અને 960 આપણે જમા બાજુ લખ્યા હતા ચાલુ ખાતામાં, તો એને આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં લખવાના? તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખવાના. એક એન્ટ્રી જમા થાય અને બીજી એન્ટ્રી ઉધાર થાય એ નિયમ પ્રમાણે. હવે ચાલુ ખાતાની બાકી ઉપર વ્યાજ 1,440. તો અહીંયા આપણે લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ 1,440 જમા બાજુ. હવે નંબર 4, કશ્વીને માસિક ₹500 પગાર આપવાનો છે. માસિક 500 પગાર આપવાનો છે. તો વાર્ષિક પગાર કેટલો થશે? તો ગુણ્યા 12 કરશું એટલે 12×5 = 60 એટલે 6,000 રૂપિયા પગારીને આપવાનો છે એક વર્ષનો. તો કશ્વીને માસિક ₹500 પગાર આપવાનો હતો. તો પગાર ક્યાં લખવાનો? તો મૂડી ખાતામાં આપણે હંમેશા જમા કરતા હોય, પણ અહીંયા આપણને ચાલુ ખાતું પણ બનાવવાનું કીધું છે. એટલે મૂડી ખાતાની એન્ટ્રી બીજી મૂડી સિવાયની એન્ટ્રી બધી ક્યાં લખવાની? ચાલુ ખાતામાં. તો આપણે ચાલુ ખાતામાં આપણે જમા બાજુ લખવાનું પગાર 6,000. એટલે બીજી એન્ટ્રી ક્યાં કરવાની? ચાલુ ખાતામાં એક જમા એન્ટ્રી, તો બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર 6,000. તો આપણે પગાર ખાતે કશ્વીના 6,000 રૂપિયા આપણે એન્ટ્રી કરી. ભાગીદારો પાસેથી ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. 5 નંબરની વિગત. ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો ઉપાડ ઉપર વ્યાજ, તો ઉપાડ હજી આપણને આપેલો નથી. તો એક લીટી નફા નુકસાન ફાળવણી ખાતા ભાગીદારોના ચાલુ ખાતામાં આપણે એક લીટી ખાલી રાખી, ઉધાર બાજુ એક લીટી ખાલી રાખીને આપણે, જેમ કે ઉપાડની માહિતી હજી આપણને આપેલી નથી, તો એક લીટી ખાલી રાખીને આપણે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કરી શકીએ. તો ઉપાડ ઉપર વ્યાજ લખી નાખવાનું.
ઉપાડ ઉપર વ્યાજ હજી આપણે ખાનામાં એન્ટ્રી નહીં કરવાની, કેમ કે હજી એ ઉપાડની માહિતી આપણને હજી આપેલી નથી. શ્રુતિ તારીખ 1/2/2017 રોજ ₹18,000, કશ્વીએ 30/11/2016 રોજ 12,000 અને મેરીએ 1/10/2016 રોજ 20,000 ઉપાડ્યા હતા. એટલે કે અલગ અલગ તારીખે ભાગીદારોએ ઉપાડ કરેલો છે. તો ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર બાજુ આપણે 3 વિગત લખવી પડશે. 1/10/2016 રોજ, 1/10/2016, 30/11/2016 અને 1/2/2017 રોજ. એટલે કે અલગ અલગ તારીખોએ ભાગીદારોએ ઉપાડ કરેલો છે. એટલે તો આપણે ઉપાડ ખાતે ત્રણ લીટીમાં લખવું પડશે અલગ અલગ તારીખનું. તો ઉપાડ કરેલો છે તો 1/10/2016 રોજ આપણને રકમ જોતાં ખબર પડે છે કે 1/10/2016 રોજ મેરીએ 20,000નો ઉપાડ કરેલો છે. પછી 30/11/2016 રોજ કશ્વીએ 12,000નો ઉપાડ કરેલો છે. અને 1/2/2017 રોજ ઉપાડ ખાતે આપણે શ્રુતિ 18,000નો કરેલો છે ઉપાડ. એટલે આપણે એ માહિતી આપણે અહીંયા લખી. હવે ઉપાડ ઉપર વ્યાજ કેટલું ગણવાનું કીધું હતું આપણને? તો ઉપાડ ઉપર 5 નંબરની વિગતમાં કીધું છે ઉપાડ ઉપર 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો હવે આપણે 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું. તો જુઓ, 1/10/2016 રોજ મેરીએ 20,000નો ઉપાડ કરેલો હતો. તો આપણે પહેલાં તો મહિનાની ગણતરી કરવાની. તો મહિના કેટલા થશે? 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, એટલે 6 મહિના. એટલે 12% કરીને ગુણ્યા 6/12 કરવાનું. એટલે 20,000ના 12%. તો આપણે 20,000ના 12% કરશું. 20,000 ગુણ્યા 12%, એટલે 2400 આવ્યા. 2400ના ગુણ્યા 6/12, એટલે કે અડધા કરશું, ભાગ્યા 2, એટલે 1200 રૂપિયા. એટલે ઉપાડ ઉપર વ્યાજ આપણને મળ્યું મેરીનું 1200 રૂપિયા, જે આપણે એન્ટ્રી કરી. હવે 18,000 કશ્વીના તો આપણે ગણતરી કશ્વીના 18,000. તો 18,000 ગુણ્યા 12%. હવે મહિનાની ગણતરી કરવાની. તો 30/11 આપણને આપેલું છે, તો 11મો મહિનો આવશે નહીં, કેમ કે 11મા મહિનાની આખર તારીખ આપણને આપેલી છે. તો 12મા મહિનાથી મહિનાની ગણતરી કરવાની. તો 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો, એટલે 4 મહિના. 4/12 કરવું પડશે, ગુણ્યા 4 ભાગ્યા 12, એટલે 720 રૂપિયા. તો આપણે લખવાના 720 રૂપિયા. 720, 2 મિનિટ. 18,000. અરે ઉપાડ તો આપણને 12,000 આપેલો છે ને, તો આપણે ચાલુ ખાતાની ઉધાર બાકી 18,000, તો 12,000ની ગણતરી કરવાની. 12,000 આપણી ગણતરી એ ભૂલ થઈ કે આપણે 18,000 લઈને ગણતરી કરી હતી, પણ ઉપાડ તો આપણને 12,000 આપ્યો હોય. 12,000 ગુણ્યા 12%, ને 4 મહિના આપણને મળ્યા હતા, ગુણ્યા 4 ભાગ્યા 12, એટલે 480 રૂપિયા. આપણી ગણતરી સાચી જ હતી, પણ રકમ આપણે ખોટી લીધી હતી. તો પછી શ્રુતિના 18,000. તો 18,000 1/2/2017 રોજ, એટલે બીજો મહિનો અને ત્રીજો મહિનો, 2 મહિના આવશે. એટલે 18,000 ગુણ્યા 12%, પછી ગુણ્યા 2/12, એટલે 360 રૂપિયા આપણને મળી ગયા. તો હવે ઉપાડ ઉપર વ્યાજની ગણતરી કરીને આપણે ચાલુ ખાતાની ઉધાર બાજુ લેખા ઉપાડ ઉપર વ્યાજ. તો બીજી એન્ટ્રી ક્યાં કરવાની? નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપણે ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ કશ્વી આપણે ઉપાડ ઉપર વ્યાજ આપણે લખવાનું. ઉપાડ ઉપર વ્યાજ શ્રુતિ, કશ્વી અને મેરી 360, 480 અને 1200, જેની ગણતરી આપણે કરી હતી બેઠી આપણે લખવાની અંદરના ખાનામાં. અને ત્રણેયનો સરવાળો 360 વત્તા 480 વત્તા 1200, એ ત્રણેયનો સરવાળો કરીને આપણે બહારના કોલમમાં લખવાનું 2040. હવે આગળ આપણે મેરી 1/1/2017 રોજ વધારાની મૂડી પેટે 24,000 લાવી હતી. હવે વધારાની મૂડી લાવી એટલે આપણે મૂડી ખાતામાં લખવું પડશે 1/1/2017 રોજ રોકડ ખાતે મૂડી મેરીના ખાતામાં 24,000 લખી નાખવાની. હવે આપણે મૂડી પર વ્યાજ ગણવાનું જે બાકી હતું તે હવે લખી નાખવાનું, કેમ કે
આપણે અગાઉ જ્યારે વિગત વાંચી ત્યારે આપણને ખબર પડી હતી કે એક ભાગીદાર આપણે વધારાની મૂડી લાવે છે, એટલે આપણે મૂડી પર વ્યાજની ગણતરી તે વખતે કરી નહોતી. હવે આપણે મૂડી પર 2 નંબરના કોલમમાં જે આપણને માહિતી આપી છે કે મૂડી પર વ્યાજ 10% લેખે ગણવાનું છે, તો એની ગણતરી હવે કરવાની. તો હવે મૂડી પર વ્યાજ શ્રુતિના કેટલા થશે? 1 લાખના 10% કીધા છે, 10% મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ આપણે ભાગીદારોને ચાલુ ખાતાની જમા બાજુ લખવાનું. મૂડી પર વ્યાજ 31/3/2017ના રોજ. તો મૂડી પર વ્યાજ 1 લાખના 10% એટલે 10,000. પછી કશ્વીના, તો કશ્વીના 1 લાખના 10% એટલે 10,000, અને મેરીના 50,000 અને 24,000. તો 50,000ના 10% કરશું એટલે 5,000 તો આપણને મળવાની જ છે આખા વર્ષની. અને 1/1/2017ના રોજ 24,000 ઉપાડ્યા હતા. 24,000ની મૂડી, વધારાની મૂડી કશ્વી લાવી હતી, મેરી લાવી હતી 1/1/2017ના રોજ 24,000. તો પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો 3 મહિનાની ગણતરી કરવી પડશે. 3 મહિના ઉપર 3 મહિનાનું વ્યાજ આપણે એને આપવું પડશે, જેમ કે 3 મહિના સુધી આપણે 24,000ની રકમ આપણે ધંધામાં વાપરેલી છે એટલે. તો 24,000 ગુણ્યા 10% એટલે 2400, અને એના ગુણ્યા 3/12 કરશું એટલે 2400 ગુણ્યા 3/12 એટલે /4 કરશું. 2400/4 એટલે 600 રૂપિયા આપણને મળશે. 4×24 એટલે એ રીતથી આપણે ગણતરી કરી. 2 મિનિટ આપણે ગણતરી કરીને દેખાડી દેવી. એટલે 2400 ગુણ્યા 4, બીજો મહિનો અને ત્રીજો મહિનો કેટલા મહિના? પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો 3 મહિના આપણે કરવાના, ગુણ્યા 3/12 એટલે 600 રૂપિયા આપણને મળ્યા. તો 600 રૂપિયા અને આપણે અગાઉ જે 50,000ના કર્યા હતા 5,000, એટલે 5,000 ને 600 થશે. 5,000 એના અને 600 2400ના. 2400નું વ્યાજ 600 થયું અને 50,000ના 5,000 એટલે 5,600 રૂપિયા થશે આપણે. એટલે આપણે લખ્યા 5,600 રૂપિયા મૂડી પર વ્યાજ મેરીના ખાતામાં. હવે એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી કરવાની. ભાગીદારોના ચાલુ ખાતે આપણે મૂડી પર વ્યાજ લખવાનું ને. મૂડી પર વ્યાજ તો જુઓ પહેલા કોલમમાં એમને લખેલું છે. તો અહીંયા આપણે મૂડી ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પહેલાં આપણે એન્ટ્રી કરીને એની નીચે આપણે એન્ટ્રી કરી નાખવાની. 10,000, 10,000 અને 5,600 એટલે કુલ આવ્યા 25,600 એ આપણે મૂડી પર વ્યાજ. હવે આગળ આપણને રકમમાં કીધું હોય ચોખ્ખા નફાના 5% રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની છે. ત્યારબાદ મેરીને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવાનું છે. એટલે આપણે વિકાસ ભંડોળ અને ચોખ્ખા નફામાંથી બે રકમની હજી ગણતરી કરવાની છે. એક તો વિકાસ ભંડોળની અને બીજું શું કીધું હોય આપણને? ચોખ્ખા નફા પર કમિશન આપવાનું છે. મેરીને કમિશન આપવાનું હોય એટલે એક તો વિકાસ ભંડોળ લખવાનું, પછી એની નીચે લખવાનું આપણે કમિશન, અને એની નીચે આપણે લખવાનું ચોખ્ખો નફો. એટલે જે ચોખ્ખો નફાની માહિતી આપણને મળશે એમાંથી પહેલાં આ 2 માહિતી આપણે લખવાની, વિકાસ ભંડોળની અને મેરીને કમિશન આપવાનું એટલે આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે પહેલાં ભાગીદારોના ચાલુ ખાતે વહેંચણીપાત્ર નફો લખી નાખવાનો. વહેંચણીપાત્ર નફો ભાગીદારોના ચાલુ ખાતે, પણ એમાં રકમ હજી લખવાની નહીં, કેમ કે હજી કેટલી રકમ આવશે એ આપણને ખબર નથી. બસ આટલી માહિતી આપણે લખી નાખવાની. વહેંચણીપાત્ર નફો, એની ઉપર વિકાસ કમિશન ને એની ઉપર વિકાસ ભંડોળ. હવે આપણને રકમમાં આગળ શું કીધું હોય? નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. ઉપાડ ઉપર વ્યાજ જમા કર્યા પછી, પરંતુ અન્ય હવાલો નાખ્યા પહેલાંનો 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 1,71,040 હતો. એટલે કે ઉપાડ ઉપર વ્યાજ જમા કર્યા બાદનો આપણને કીધું હોય. ઉપાડ ઉપર વ્યાજ જમા કર્યા પછીનો, પરંતુ અન્ય હવાલો નાખ્યા પહેલાંનો. એટલે ઉપાડ ઉપર વ્યાજ આમાંથી હજી આપણે બાદ કરવાનું. 1,71,040 રહ્યું, એમાંથી આપણે ઉપાડ ઉપર વ્યાજ કેટલું આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ 2,040 હતું, તો 1,71,040માંથી 2,040 બાદ કરવાના. એટલે 1,71,040 એમાંથી 2,040 બાદ કરશું એટલે આપણને મળશે 1,69,000. એ આપણે લખવાનું નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો એટલો લખવાનો, જેમ કે આપણને રકમમાં ચોખ્ખું કીધું હોય કે ઉપાડ ઉપર વ્યાજ જમા કર્યા પછીનો નફો આપ્યો હોય,
એટલે ઉપાડ પર વ્યાજ જમા કર્યા પહેલાંનો આપણે નફો ગોતવાનો. એટલે 1,71,040માંથી આપણે 2,040 રૂપિયા બાદ કરવાના. એટલે આપણને જવાબમાં આવશે 1,69,000. હવે ઉપરની માહિતી પરથી 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું સ્થિર પદ્ધતિએ ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો. તો બધી વિગતની એન્ટ્રી આપણે કરી નાખી. તો હવે આપણે શું કરવાનું, હવે ખાતા બંધ કરવાના. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આપણે પહેલાં બંધ કરશું. એટલે 1,69,000 વત્તા 2,040 વત્તા 1,440 એટલે ત્રણેયનો સરવાળો કરશું એટલે આપણને 1,72,480 રૂપિયા મળશે. તો એ આપણે જમા બાજુ 1,72,480 લખ્યા. તો એને આપણે 1,72,480 ને આપણે ઉધાર બાજુ લખવાના. ઉધાર બાજુ જેટલી રકમ લખી, હવે આપણે શું કરવાનું, તો એમાંથી જેટલી વિગતની એન્ટ્રી આપણે કરી છે એ બધી એન્ટ્રી આપણે બાદ કરવાની. તો 1,72,480 આપણને આવ્યા રકમમાં, જુઓ 1,72,480. તો 1,72,480 એમાંથી આપણે 25,600 માઇનસ 2,880 માઇનસ 6,000 બસ 1,38,000 આપણને મળ્યા. તો એમાંથી હવે આપણે વિકાસ ભંડોળ ખાતે લઈ જવાના હતા. તો કેટલા? ચોખ્ખા નફાના 5% રકમ આપણે વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની હતી. રકમમાં આપણને ચોખ્ખું કીધું હોય છેલ્લા પેરેગ્રાફમાં પહેલી લીટીમાં. ચોખ્ખા નફાના 5%, પરંતુ 6,000થી વધુ નહીં. તો આના 5% કરવાના, અને જો 6,000 થાય તો 6,000થી વધુ થાય તો એનાથી વધુ એન્ટ્રી નહીં કરવાની, 6,000 લખી નાખવાના ગુણ્યા 5%. એટલે 6,900 થયા. તો આપણે લખવાના કેટલા? 6,000. તો વિકાસ ભંડોળ ખાતે આપણે લખ્યા 6,000. હવે 6,000 આપણે બાદ કર્યા તો 1,38,000માંથી માઇનસ 6,000 તો 1,32,000 આવ્યા. તો હજી આપણે કમિશન આપવાનું હોય મેરીને, તો 10% રકમ લઈ જવાની છે. ત્યારબાદ મેરીને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફો પર 10% કમિશન આપવાનું છે. તો કમિશનમાં આપણે તમને કીધું હતું કે પેઢીનો નફો આપ્યો હોય તો પેઢીનો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. એટલે નીચે 100 વત્તા કમિશનના ટકા કરવાના. અને જો પેઢીનો નફો નહીં ભાગીદારનો નફો આપ્યો હોય તો આપણે નીચે ખાલી 100 લખવાના. એ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરેલી હતી. તો અહીંયા આપણને પેઢીનો નફો આપેલો છે. તો અહીંયા આપણે 10/110 એ રીતથી ગણતરી કરશું. એટલે 1,32,000 નફો ગુણ્યા 10/110 એટલે ગુણ્યા 10 1,32,000 ગુણ્યા 10/110 એટલે 12,000 રૂપિયા આપણને કમિશન મળ્યું. તો એ મેરીના ખાતામાં લખવાના 12,000. કમિશન ખાતે મેરીના ખાતામાં 12,000 આપણે લખ્યા. હવે 12,000 આપણે બાદ કરશું 1,32,000માંથી એટલે આપણને મળશે 1,20,000 રૂપિયા. તો એ આપણે અહીં લખ્યા 1,20,000 ભાગીદારોના ખાતે ચોખ્ખો નફો, ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 1,20,000. તો વિકાસ ભંડોળ ખાતે જે રકમ હતી એની બીજી એન્ટ્રી નહીં થાય અહીંયા, જેમ કે એ બીજા ખાતે આપણે એન્ટ્રી કરવાની. નફા નુકસાન ફાળવણી ખાતે એક એન્ટ્રી કરી વિકાસ ભંડોળની, તો બીજી એન્ટ્રી આપણે ક્યાં કરવાની? તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એન્ટ્રી થશે. સામાન્ય અનામત હોય કે પછી કોઈ વિકાસ ભંડોળ ખાતે હોય, એ બધું અનામત કહેવાય. તો અનામતની બીજી એન્ટ્રી મૂડી ખાતે કે ચાલુ ખાતે થશે નહીં. એ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એન્ટ્રી થશે. એટલે એની બીજી એન્ટ્રી નહીં થાય. પણ કમિશનની આપણે જે ગણતરી કરી તો મેરીના ખાતામાં આપણે જમા બાજુ લખવું પડશે 12,000 કમિશન. તો કમિશન ખાતે 12,000 મેરીના ખાતામાં જમા બાજુ લખવું આપણે. હવે આગળ હવે છેલ્લે આપણે 1,20,000 જે આપણે વહેંચણી પાત્ર નફો આવ્યો હતો તો એની વહેંચણી કરવાની. તો આપણને પહેલી લીટી પહેલી વિગતમાં કીધું હતું કે નફાનો 3/5 ભાગ 3/2/1ના પ્રમાણમાં અને બાકીનો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. એટલે નફાનો 1,20,000 છે એને ગુણ્યા 3/5 કરશું. ગુણ્યા 3/5 એટલે 1,20,000 1,20,000 ગુણ્યા 3/5 એટલે 72,000 જે આવ્યા તો એને આપણે 3/2/1ના પ્રમાણમાં વહેંચવાનું. તો 72,000ને 3/2/1 એટલે 3 + 2 + 1 એટલે ભાગ્યા 6 એટલે કુલ 6 થશે.
એનો સરવાળો એટલે ગુણ્યા 3 ભાગ્યા 6 કરવા પડશે. એટલે હવે 72,000 આવ્યા ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે 36,000. 36,000 આપણે ક્યાં કોના ખાતામાં લખવાના? હજી કોઈના ખાતામાં નહીં લખવાનું, જેમ કે હજી એનો અડધો ભાગ થયો તો એ આપણે કોનું પ્રમાણ શ્રુતિના અડધા મળ્યા આપણને મૂડીના. તો શ્રુતિના ભાગે 36,000 આવ્યા. હવે 3 પ્રમાણે 36,000 તો એક પ્રમાણે કેટલા થશે? તો 36,000 ભાગ્યા 3 કરશું, ભાગ્યા 3 એટલે 12,000. તો મેરીના ખાતે 12,000 આવ્યા. હવે 12,000 ગુણ્યા 2 કરશું 24,000 એટલે એ આવશે કશ્વીના ખાતે. એટલે શ્રુતિના ખાતે 36,000, મેરીના ખાતે 12,000 અને કશ્વીના ખાતે આપણને 24,000 મળ્યા. હવે બાકીનો ભાગ રહ્યો એ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. એટલે જો અહીંયા ગણતરી કરેલી થશે એમને. જો 1,20,000 હતા એ 3/5 ભાગ 72,000 આવ્યો. એને 3/2/1 પ્રમાણમાં વેચવાનું. તો 3/2/1 એટલે શ્રુતિના ખાતે 36,000, મેરીના ખાતે 12,000 અને કશ્વીના ખાતે 24,000 એટલે કુલ 72,000 વહેંચણી થઈ ગઈ. કેવી રીતે કર્યું? તો 3/6 કર્યું એટલે એ અડધા. તો 72,000ના અડધા 36,000 થયા. પછી 3 પ્રમાણે જો 36,000 થતા હોય તો એક પ્રમાણે કેટલા થાય? તો ભાગ્યા 3 કરવી 36ના તો આપણને 12,000 મળશે. મેરીના ખાતામાં લખી નાખ્યા ડાયરેક્ટ, સરળ ગણતરી કરી આપણે. પછી એના ડબલ કરશું તો એ કશ્વીના આવી જશે 24,000. હવે બાકીના 48,000 શરૂઆતની મૂડીના પ્રમાણમાં. એટલે શરૂઆતની મૂડીનું પ્રમાણ આપણને કેટલું આપ્યું? 2/2/1 મૂડીનું પ્રમાણ. તો એ પ્રમાણે આપણે બાકીના 48,000 હતા 1,20,000 માઇનસ 72,000 કરશું એટલે 48,000 આપણને મળશે. તો એ 48,000ને આપણે 2/2/1 પ્રમાણમાં વહેંચી દેવાના. તો 48,000 ગુણ્યા 2 ભાગ્યા 5 કરશું એટલે 19,200 મળશે. 48,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે 19,200 કશ્વીના ખાતામાં. અને 48,000 ગુણ્યા 1 ભાગ્યા 5 એટલે આપણને કેટલા મળશે? 9,600. હવે ઊભો સરવાળો કરવાનો. શ્રુતિના 36,000 અને 19,200 તો એનો વહેંચણીપાત્ર કુલ નફો કેટલો થયો? 55,200. કશ્વીના 24,000 અને 19,200 તો એનો સરવાળો કેટલો થશે? 43,200. અને મેરીના 12,000 અને 9,600 તો એનો સરવાળો કેટલો થશે? 21,600. એટલે આપણને વહેંચણીપાત્ર નફો મળ્યો આપણને કુલ. તો 55,200, 43,200 અને 21,600 એ આપણે લખવાનું. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ 55,200. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે લખવાના 55,200. શ્રુતિના ખાતામાં, કશ્વીના ખાતામાં 43,200 અને મેરીના ખાતામાં 21,600 રૂપિયા. હવે એની બીજી અસર ક્યાં આપવાની? તો ભાગીદારોના ચાલુ ખાતે જમા બાજુ નફા નુકસાન ફાળવણી ખાતે જમા 55,200, 43,200 અને 21,600 રૂપિયા. ખબર પડી ને કે 3/5 ભાગ આપણે એમને જે પ્રમાણ કીધું હતું કે 3/2/1 પ્રમાણમાં વહેંચણીપાત્ર નફાનો, અને બાકીનો 2/5 ભાગ એટલે કે 48,000ને આપણે ભાગીદારોની શરૂઆતની મૂડી એટલે કે 2/2/1 પ્રમાણમાં આપણે વહેંચણી કરી. શરૂઆતની મૂડી આપણને 2/2/1 મૂડીનું પ્રમાણ આપેલું હતું એટલે એ પ્રમાણે આપણે વહેંચણી કરી. હવે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરશું એટલે મેરીના ખાતે આવશે 74,000, કશ્વીના ખાતે આવશે 1,00,000 અને શ્રુતિના ખાતે આવશે 1,00,000. તો એની ઉધાર બાજુ એન્ટ્રી કરશું 74,000, 1,00,000 અને 1,00,000. ખાતું બંધ થઈ ગયું. હવે આપણે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવાના. તો જો મેરીનું ખાતું આપણે ડાબી બાજુથી જમણી બાજુથી બંધ કરવી છે એટલે એ પ્રમાણે આપણે રકમ લખવામાં આસાની રહે. ચોપડામાં જ્યારે દાખલો ગણશો ત્યારે રકમ લખવામાં તમને આસાની રહેશે. તો મેરીનું ખાતું આપણે પહેલાં બંધ કરશું. તો મેરીના ખાતામાં જોતાં ખબર પડે છે કે જમા બાજુનો સરવાળો વધુ લાગે આપણને, કેમ કે નફા નુકસાન ફાળવણી ખાતે વહેંચણીપાત્ર નફો આવ્યો ને ત્યાં એટલે એ વધુ થઈ ગયો સરવાળો. તો આપણે 12,000, 5,600, 960, 12,000 અને 21,600 જમા બાજુનો સરવાળો કરશું એટલે 52,160 આવશે. એ આપણે ઉધાર બાજુ લખવાના 52,160. એમાંથી આપણે રકમ બાદ કરવાની 20,000 અને 1200 એટલે આપણને બાકી આગળ લઈ ગયા તરીકે મળશે 30,960.
હવે કશવી, તો કશવીની જમા બાજુ 10,000 વત્તા 6,000 16,000 ને 43,200, 16,000 વત્તા 43,200 એટલે 59,200 રૂપિયા એ આપણે લખવાના જમા બાજુ સરવાળામાં લખ્યા, એને આપણે ઉધાર બાજુ લખવાના સરવાળામાં 59,200. હવે એમાંથી 18,000 12,000 480 અને 1,440 રૂપિયા આપણે બાદ કરશું એટલે આપણને મળશે 27,280 રૂપિયા. ફક્ત જમા બાજુનો સરવાળો કરીને એમાંથી ઉધાર બાજુની રકમો બધી બાદ કરશું એટલે આપણને બાકી આગળ લઈ ગયા એ આપણને રકમ મળશે. તો હવે શ્રુતિના ખાતામાં 24,000 10,000 34,000 પછી 1920 અને 55,200 એનો સરવાળો કરશું એટલે 91,120 રૂપિયા આપણને મળશે. તો 91,120 જમા બાજુ સરવાળામાં લખ્યા, એને આપણે ઉધાર બાજુ સરવાળામાં લખશું 91,120 રૂપિયા. હવે એમાંથી આપણે 18,000 અને 360 એટલે 18,360 બાદ કરશું એટલે આપણને 72,760 રૂપિયા આપણને મળશે બાકી આગળ લઈ ગયા. તો આવી રીતથી આપણે ભાગીદારોના ચાલુ ખાતાની ચાલુ ખાતાની બાકી પણ આપણે શોધી, જમા બાકી આપણને મળી ચાલુ ખાતાની ત્રણેય ભાગીદારોની. જેમ કે નફા નુકસાન વહેંચણી ખાતાને નફો આપણે જમા બાજુ લખો ને એટલે એ જમા બાજુનો સરવાળો તે વધી જ ગયો એટલે જમા બાકી આવી ત્રણેય ભાગીદારોની. તો આ હતું આપણે ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 શ્રુતિ, કશવી અને મેરીના ભાગીદારોનું. એમાં આપણને શું કીધું હતું, તો આપણે નવી વિગત શું હતી, તો નફા નુકસાન ફાળવણી ખાતે જે ચોખ્ખો નફો આવતો હતો તો એમાંથી આપણે 2 વિગત વધારાની એમાંથી ફાળવણી કરવાની હતી. વિકાસ ભંડોળ ખાતે એની એક જ એન્ટ્રી આવશે અને કમિશનની પણ ગણતરી કરવાની હતી. તો એ વિગત આપણા માટે નવી હતી. અને જે વહેંચણીપાત્ર નફો આપણને જે છેલ્લે આવ્યો તો એના 2 ભાગ કરીને આપણે વહેંચણી કરવાની હતી. તો એ બધી વિગત આપણા માટે નવી હતી. તો ધ્યાનથી એટલી વિગત આપણે ધ્યાનથી જોવાની હતી, બીજું બધું તો આપણે અગાઉના દાખલામાં જોયેલું જ હતું. તો આ દાખલો તમારા માટે મોસ્ટ ટાઈમપી કહેવાય, કેમ કે આમાં ઘણી બધી વિગતો તમારે સમાઈ જાય છે. એટલે આ દાખલો તમે ગણો અને જો આનો જવાબ તમને આવડતો હોય તો તમને ઉપરના બધા દાખલાનો બધા ઉદાહરણનો જવાબ તમને આવડે, જવાબ લાવતા તમને આવડે. તો આ દાખલો તમે ધ્યાનથી સમજજો અને ધ્યાનથી ગણતરી કરજો.